IPLના સમસ્ત દર્શકોને, યોગ સાથે જોડાયેલા સમસ્ત સાધકોને મારા પ્રણામ છે. મિત્રો, આજે હું આપના સાથે યોગ અને સ્વાસ્થ્યની વાત કરવા માટે આવ્યો છું. જીવનમાં સ્વાસ્થ્યનો ખૂબ મહત્વ છે. હેલ્થ ઇઝ વેલ્થ. અને દરેક વ્યક્તિ ઈચ્છે છે કે મને કોઈ પણ રોગ ના થાય, કોઈ પણ બીમારી ના થાય. મિત્રો, યોગ આપણું છે, આપણી પરંપરા છે. આખા વિશ્વને એક અમૂલ્ય ભેટ છે યોગ. યોગ અમને સ્વાસ્થ્ય પણ આપે છે, યોગ અમને શક્તિ પણ આપે છે, યોગ અમને ઉર્જા પણ આપે છે. યોગ અમને હેલ્થ, વેલ્થ અને ફિટનેસ આપે છે. મિત્રો, યોગ દ્વારા કેવી રીતે આપણે સ્વસ્થ રહી શકીએ એના પર હું આજે વાત કરીશ. જીવનનો મકસદ છે વિકાસ, અને વિકાસ કરવું હોય તો સ્વસ્થ રહેવું ખૂબ જરૂરી છે. મિત્રો, સ્વાસ્થ્ય અને સફળતાનો સંબંધ છે, ફિટનેસ અને સક્સેસનો સંબંધ છે, અને એ યોગ આપને આપે છે. જે વ્યક્તિ નિયમિત યોગ કરે છે એ રોગોથી બચે છે. મિત્રો, યોગ અને રોગનો વેર છે. તો આજે રોગોની વાત કરું તો સ્પેસિફિક હું મોટાપાની વાત કરું છું, મેદસ્વીતાની વાત કરું છું. મિત્રો, મેદસ્વીતા, મોટાપા એક બીમારીઓનો ખજાનો છે. આપણા દેશના વડાપ્રધાન આદરણીય મોદી સાહેબે પણ મોટાપા વિશે ચિંતા વ્યક્ત કરી છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે પણ વિધાનસભામાં સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાતનું અભિયાન લોન્ચ કર્યું છે. અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમસ્ત ગુજરાતમાં અમે મેદસ્વીતા મુક્તનું અભિયાન ચલાવ્યું છે. મિત્રો, આજે હું સ્પેસિફિક ઓબેસિટી ઉપર વાત કરું છું કે એનાથી કેવી રીતે બચીએ. હવે મોટાપા બધાને છે, બાળકોથી લઈને મોટી ઉંમરના દરેક ભાઈ બહેનોને મોટાપા છે. મોટાપાના કારણો શું છે? સૌથી મોટું કારણ છે આળસ, લેસ ફિઝિકલ એક્ટિવિટી, જંક ફૂડ, ફાસ્ટ ફૂડ, પીઝા, બર્ગર, વધુ સ્વીટ લેવાનું, વધુ સોલ્ટ લેવાનું, અને બધી ઠંડુ વસ્તુઓ લેવાથી મોટાપા વધે છે. મિત્રો, મોટાપાના બીજા પણ અનેક કારણો છે. હાર્મોન્સના ઇનબેલેન્સના લીધે મોટાપા થાય છે. જેનેટિક રીઝન હોય તો મોટાપા થાય છે. દવાઓના રિએક્શનથી પણ મોટાપા થાય છે. મિત્રો, મોટાપા જ્યારે આવે ને એનો આખો પરિવાર આવે છે. જેવી રીતે એક દુલ્હા આવે છે ને સાથે બરાત આવે છે, એવી રીતે મોટાપાના સાથે એની પણ આખી બરાત આવે છે. મોટાપા આવે તો શું થાય? ડાયાબિટીસ પણ થાય, પછી હાઈ બીપી થાય, પછી ઘૂંટણમાં દર્દ થાય, પછી કમરમાં દર્દ થાય, પછી થાઇરોઇડની સંભાવના વધી જાય, હૃદય રોગની સંભાવના વધી જાય, અને ત્યાં સુધી કેન્સરની સંભાવનાઓ પણ અનેક ગુના વધી જાય છે. મિત્રો, આ બીમારીને આપણે યોગના માધ્યમથી કેવી રીતે રોકીએ, આવો આજે એને સમજીએ. બે વિષયો પર હું ખાસ આપના જોડે વાત કરીશ: યોગશાસ્ત્ર અને આહારશાસ્ત્ર. આ બે વસ્તુ આપ શીખી ગયા ના તો આપને મોટાપા સહિત કોઈ પણ રોગ નહીં થાય. મિત્રો, જે પણ બીમારીઓ છે, રોગો છે, એના એક કારણ છે તો અમે યોગ નથી કરતા, અને બીજું મોટું કારણ છે અમારું ડાયટ બરાબર નથી, અમારું આહાર બરાબર નથી. સાયન્ટિફિક રીતે આજે હું આપને બતાવીશ કે આહારમાં શું લેવું, શું ના લેવું, અને યોગમાં શું કરવું, કેટલું કરવું, એજ પ્રમાણે પણ બતાવીશ કે બાળકોને શું કરવું, મોટી ઉંમરના લોકોને શું કરવું. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. મને સાંભળતા પણ રહો અને મને જોઈને મારા સાથે આપ કરી પણ શકો છો. તો પહેલું કામ કરવાનું, આપણે મોટાપાથી મુક્ત થવા માટે વ્યાયામ કરવાનું, એક્સરસાઇઝ કરવાનું. અને એક્સરસાઇઝ કેટલી કરવી? 5 થી 7 મિનિટ આપ એક્સરસાઇઝ કરો, અને જ્યાં સુધી પરસેવો નહીં આવે ત્યાં સુધી એક્સરસાઇઝ કરો. તો ઊભા 5-7 અભ્યાસ હું આપને બતાવું છું કે આપ ઘરે કરો તો આપને 5-7 મિનિટમાં જ પરસેવો આવી જશે. કેવી રીતે કરવાનું? પહેલું સિમ્પલ અભ્યાસ છે કે આવી લાંબી શ્વાસ લેતા આ અભ્યાસ કરો. લાંબી શ્વાસ લેતા. જે મોટી ઉંમરના છે, જેના ઘૂંટણમાં દર્દ હોય ને મોટાપા બહુ વધારે હોય, આવી રીતે એને ધીમે ધીમે કરવાનું. અને જે નાની ઉંમરના છે, બાળકો છે, નોજવાન છે, એને ફાસ્ટ કરવાનું. આ રીતે એને આ અભ્યાસ ફાસ્ટ કરવાનો. તો એક અભ્યાસને 1 મિનિટ કરવાનો. તો હવે આપણે અભ્યાસ ચાલુ કરીએ. હું તમને 5-7 અભ્યાસ બતાવું છું જેથી આ પરસેવો આવે, અને પરસેવો આવવાથી વેટ લોસ થાય છે. પહેલો અભ્યાસ કેવી રીતે કરવાનું? આવી રીતે સિમ્પલ છે. મુઠ્ઠી બાંધીને એક હાથ ઉપર લેવાનો, આવી રીતે બંને હાથ ઉપર લેવાના. પછી સાથે સાથે ઘૂંટણને ફોલ્ડ કરી એડીને હિપ સાથે ટચ કરવાનું. જેને વજન વધારે હોય અને ઘૂંટણમાં પેન હોય એને એવી રીતે ધીમે ધીમે કરવાનું, એને જમ્પ નહીં કરવાનું. પણ જે બાળકો છે, મોટી ઉંમરના નોજવાન છે, એ ફાસ્ટ પણ કરી શકે. આ રીતે લાંબી શ્વાસ લેતા લેતા એક અભ્યાસને 1 મિનિટ કરવાનો. આ અભ્યાસ પહેલો અભ્યાસ વજન ઘટાડવા માટે. પછી બીજો અભ્યાસ, બંને પગને ખોલી દો, એક હાથ જંઘા પર રાખો, એક હાથ ઉપર લો, ને આવી રીતે ટ્વિસ્ટ કરો. આવી રીતે ટ્વિસ્ટ કરવાનું, બંને બાજુ કરવાનું. લેફ્ટ પણ
અને રાઈટ પણ. આવી રીતે મિનિમમ 10થી લઈને 20 વખત તમારે રોજ કરો, લેફ્ટ અને રાઈટ. આ બીજો અભ્યાસ. આ દરેક વ્યક્તિ કરી શકે, બાળક, નોજવાન અને બુઝુર્ગ કરી શકે આ અભ્યાસ. આપણે આ રીતે કરીને અહીંયાથી લઈને આટલું ફેટ બર્ન થાય છે, આ કમરનો ફેટ ઓછું થાય છે. બીજો અભ્યાસ. પછી ત્રીજો અભ્યાસ આમાં આ રીતે નીચે જવાનું. જેને કમર દર્દ હોય ને એને નીચે નહીં નમવાનું. હવે આ ત્રીજો અભ્યાસ આ રીતે કરીએ આપણે. આ ત્રીજો અભ્યાસ તો એને પણ આપ નિયમિત કરી શકો છો. આ ત્રીજો અભ્યાસ. એના પછી આ ચોથો અભ્યાસ. બસ પણ સાવધાની એટલી રાખવાની, કમર દર્દ હોય તો આગળ નહીં નમવાનું. જેને કમર દર્દ હોય આ ચોથો અભ્યાસ આટલું જ કરવાનું. કેવી રીતે કરવાનું? શ્વાસ લેતા ઉપર, શ્વાસ છોડતા નીચે. જેને કમરમાં દર્દ હોય એને આટલું જ કરવાનું, આટલું. અને કમરમાં દર્દ ના હોય તો નીચે સુધી જવાનું. આ રીતે શ્વાસ લેતા ઉપર અને શ્વાસ છોડતા નીચે. તો એ અભ્યાસને 10થી 20 વખત કરવાનું, મિનિમમ 1 મિનિટ. તો ઊભા કરવાના. આ એક છેલ્લો અભ્યાસ. આ રીતે આપણે પીટી કરી શકીએ. લાંબી શ્વાસ લેતા 50થી 100 વખત. આ યુવાનો માટે, બાળકો માટે આ ખૂબ જ લાભકારી અભ્યાસ છે. તો આ ઊભા હું આપને 5 અભ્યાસ બતાવ્યા. એને રોજ કરો. એક અભ્યાસને 1 મિનિટ કરો તો 5 મિનિટ લાગશે. 5 મિનિટમાં આપને પરસેવો આવશે. એનાથી બોડી પણ ડિટોક્સ થશે અને વેટ લોસ પણ થશે. હવે બેસીને કયા અભ્યાસ કરવાના એના વિશે વાત કરીએ. મેદસ્વીતાથી મુક્ત થવા માટે આપણે ઊભા અભ્યાસ કર્યા. હવે આપણે બેસીને કરીશું. મિત્રો, યોગ તો કરવાનું છે આપણે. ઊભા થાકી જઈએ તો બેસીને કરવાનું છે. એના સાથે આહારની વાત ખૂબ મહત્વપૂર્ણ છે. એ આહારની વાત બતાવતા પહેલાં બેસીને કયા અભ્યાસ કરવાના એ આપને બતાવું છું. તો ચક્કી આસન કરવાના. આ રીતે બંને પગ ખોલી દેવાના, હાથની આંગળીનું ઇન્ટરલોક કરી દેવાનું અને લાંબી ઉડી શ્વાસ લેતા આવી રીતે ક્લોકવાઇઝ 10 વખત ક્લોકવાઇઝ અને 10 વખત એન્ટી ક્લોકવાઇઝ. આ ચક્કી આસન. એના આ 1 રાઉન્ડ કરીએ અને મોટાપા વધારે હોય તો એવા આપણે 2 થી 4, 5 રાઉન્ડ પણ કરી શકીએ ચક્કી આસન. આ ચક્કી આસન કરવાથી પેટનું ફેટ ઓછું થાય છે. પેટ ઉપર ફેટ વધે ને તો લીવર પર પ્રેશર આવે, કિડની પર પ્રેશર આવે, હાર્ટ પર પ્રેશર આવે. તો મિત્રો, આ પેટનો ફેટ ઘટાડવું હોય તો ચક્કી આસન જબરદસ્ત લાભ આપે છે. બીજો અભ્યાસ આ સ્થિત કોણાસન. આ તમારી કમરનો ફેટ ઘટાડવા માટે આ સ્થિત કોણાસન. લાંબી શ્વાસ લેતા એક અભ્યાસને તમે 1 મિનિટ અને મિનિમમ 20 વખત કરો અને 20-20ના એવા 5 રાઉન્ડ કરો તો 100 વખત આ સ્થિત કોણાસન. એ તમારી કમરનો ફેટ ઘટાડે છે. તો પેટનો ફેટ અને આ કમરનો ફેટ, આ સેન્ટ્રલ ફેટ આપ બોડીમાં ના હોવું જોઈએ. તો એના માટે આ 2 અભ્યાસ તમારે બેસીને કરવાના. એના પછી પ્રાણાયામનો પણ ખૂબ મહત્વ છે મિત્રો. પ્રાણાયામ કરવાથી સમસ્ત રોગોનો નાશ થાય છે. પ્રાણાયામ કરવા પહેલાં હું આપને આહાર વિશે પણ બતાવી દઉં કે આહાર, આપણું શરીર 5 તત્વનું બન્યું છે અને આપણા 5 ભોજન છે. આ 5 ભોજન આપણે રોજ નિયમિત લઈએ ને તો પછી આપણને કોઈ રોગ ના હોઈ શકે. કયા 5 તત્વી આપણું શરીર બન્યું છે? પહેલાં છે અગ્નિ, વાયુ, આકાશ, પૃથ્વી અને જલ. આ 5 ભોજન આપણે લેવા જોઈએ. એમાં તમને થોડું ડિટેલ સાથે બતાવું કે આ 5 તત્વમાં 5 ઉંગળીઓ પ્રતિનિધિત્વ કરે છે. અંગૂઠા અગ્નિનો, તર્જની વાયુનો, મધ્યમાં આકાશનો, કનિષ્ક અનામિકા પૃથ્વીનો અને કનિષ્કા જલ તત્વનો પ્રતિનિધિત્વ કરે છે. આ 5 ભોજન જોઈએ. પહેલાં અગ્નિનો ભોજન જોઈએ. અગ્નિ એટલે સનલાઇટ. રોજ આપણને 15 થી 20 મિનિટ સનલાઇટ લેવું જોઈએ. સનલાઇટ ક્યાં લેવું જોઈએ? અહીંયા પીઠ પર, કમર પર સનલાઇટ લેવું જોઈએ. દિવસમાં ગમે ત્યારે લઈ શકો છો. જે તમે સૂરજના તાપને સહન કરી શકો એમાં ગમે ત્યારે આપ લઈ શકો છો સનલાઇટ. નંબર 1.
બીજો છે આપણો ભોજન છે વાયુ, એટલે રોજ પ્રાણાયામ કરવાના, લાંબી ઊંડી શ્વાસ લેવાનું. તો ચલો આપણે પ્રાણાયામ કરીએ. આવી રીતે ભસ્ત્રિકા, લાંબી ઊંડી શ્વાસ લો, શ્વાસને બહાર છોડો. આ ભસ્ત્રિકા પ્રાણાયામ કરવાથી કેલોરી બર્ન થાય છે. જેને હાઈ બીપી હોય એને ધીમે ધીમે કરવાનું, એને આ રીતે કરવાનું. હાર્ટની પ્રોબ્લેમ હોય, હાઈ બીપીની પ્રોબ્લેમ હોય, વીકનેસ હોય, એને ધીમે ધીમે કરવાનું. યુવાનોને, બાળકોને તીવ્ર ગતિથી કરવાનું. આ રીતે આ તમારે 5 મિનિટ રોજ ભસ્ત્રિકા પ્રાણાયામ કરો. મિત્રો, ભસ્ત્રિકા પ્રાણાયામ કરવાથી કેલોરી બર્ન થાય છે. જેટલું કાર્બન ડાયોક્સાઇડ બહાર આવશે એટલું તમારું વેટ ઓછું થશે. જેટલું તમે શ્વાસ વધારે લેશો તમારા શરીરમાં શક્તિ વધશે. આ ભસ્ત્રિકા પ્રાણાયામ તમને શક્તિ પણ આપે છે અને તમારું વેટ લોસ પણ કરે છે, તમારા ફેફસાને મજબૂત બનાવે છે. તો રોજ મિનિમમ 5 મિનિટ ભસ્ત્રિકા પ્રાણાયામ કરો. તો એનાથી તમારું આ બીજું ભોજન, જે વાયુ ભોજન, પ્રાણવાયુ, આપણે પ્રાણવાયુ લેતા નથી એટલે રોગ થઈ ગયા. મેડિકલ સાયન્સ એવું કહે છે કે દરેક વ્યક્તિના શરીરમાં પ્રી કેન્સર સેલ હોય છે, એ ગમે ત્યારે પણ કેન્સરમાં કન્વર્ટ થઈ શકે છે. આપણે કેન્સરથી પણ બચવું હોય ને તો આપણા બોડીમાં 10 ગુણા વધુ ઓક્સિજન નાખવાનું, અને ભસ્ત્રિકા એ જ કામ કરે છે. 10 ટાઈમ ઓક્સિજનને ઇન્હેલ કરવાનું છે. તો રોજ ઘરમાં નિયમિત, બાળકો હોય, નોજવાનો હોય, વૃદ્ધો હોય, વ્યાધિઓ પણ વધશે અને સમાધિ પણ લાગશે. તમે 5 મિનિટ ભસ્ત્રિકા પ્રાણાયામ કરો ને, તણાવથી મુક્તિ મળે છે, મન શાંત થાય છે, એનાથી ઇમ્યુનિટી વધે છે, એનાથી હિમોગ્લોબિન વધે છે, એનાથી રેસ્પિરેટરી સિસ્ટમ સ્ટ્રોંગ થાય છે, એનાથી તમારા ફેફસા મજબૂત થાય છે. તો એ જબરદસ્ત છે અભ્યાસ. એનાથી વાત, પિત્ત, કફનો પણ બેલેન્સ થાય છે. તો મોટાપાના સાથે સાથે બીજા બધા રોગોથી પણ મુક્તિ મળશે. યોગ જે છે ને તમારું શરીરનો ભાર પણ ઘટાડે છે અને મનનો ભાર પણ ઘટાડે છે. એના નેક્સ્ટમાં આપણે કરવાનું પ્રાણાયામમાં કપાલભાતિ. આ રીતે શ્વાસ બહાર છોડવાનું. કપાલભાતિ. કપાલભાતિ માત્ર ગર્ભવતી માતાઓને નહીં કરવાનું, જમી લીધું હોય તો 3 કલાક પછી કરવાનું. બાળકોને, નોજવાનોને, બુઝુર્ગોને સવારે સાંજે ગમે ત્યારે કરી શકો છો. બસ એક જ કન્ડિશન, જમી લીધું હોય તો 3 કલાક પછી કરવાનું. તમે બરાબર કરો છો કે નથી કરવા ચેક કરો. એક હાથ પેટ પર રાખો અને શ્વાસને બહાર છોડો. પેટ અંદર જાય છે અને બીજો હાથ નાક સામે લાવો. શ્વાસ બહાર આવે છે, પેટ અંદર જતું હોય, શ્વાસ બહાર આવતી હોય તો તમે કપાલભાતિ બરાબર કરી રહ્યા છો. કેટલા મિનિટ કરવાનું? મિનિમમ 10 થી 15 મિનિટ કપાલભાતિ કરો. આંખો બંધ, ગરદન સીધી, ટટ્ટાર બેસવાનું, આ શ્વાસને બહાર છોડવાનું. પર સાવધાની, જેની હાઈ બીપી હોય એને ધીમે ધીમે કરવાનું, ગર્ભવતી માતાને નહીં કરવાનું. આટલી સાવધાની રાખજો. તો આ કપાલભાતિ પણ તમારું વેટ લોસ કરે છે. એક સ્ટોક તમારા 1/2 ગ્રામ વજન ઓછું કરે છે. મિત્રો, તમે રોજ નિયમિત 10 થી 15 મિનિટ કપાલભાતિ કરો તો એક જ મહિનામાં તમારું 4 થી 5 કિલો વજન ઓછું થઈ શકે છે. તો આ 2 ભસ્ત્રિકા પ્રાણાયામ અને કપાલભાતિ પ્રાણાયામ નિયમિત કરવાનું. આપ કરતા પણ રહો અને મને સાંભળતા પણ રહો. હું ભોજનની વાત કરું, આપણે આહારની, જીવનમાં આહારનું ખૂબ મહત્વ છે. તો આહારમાં પહેલું છે અમારું અગ્નિ, એટલે સનલાઇટ લેવાનું. બીજું છે વાયુ, પ્રાણવાયુ કરવાનું, લાંબી ઊંડી શ્વાસ લેવાનું. ત્રીજું અમારું તત્વ છે આકાશ તત્વ. આકાશ એટલે અવકાશ, સ્પેસ, ખાલી રાખવાનું. પેટને અઠવાડિયામાં 1 દિવસ ઉપવાસ કરવાનો અને રોજ 14 કલાકનો ઉપવાસ કરવાનો. 14 કલાકનો કેવી રીતે કરીએ? સૂર્યાસ્ત પછી નહીં જમવાનું અને સૂર્યાસ્ત પછી સવારે 9-10 વાગ્યા સુધી કોઈ પણ વસ્તુ લેવાની નહીં. તો રોજ તમારું 14 કલાકનો ઉપવાસ થશે. મિત્રો, ઉપવાસ પણ એક ભોજન છે, ના ખાવું પણ એક ડાયટ છે. આ દુનિયામાં જેટલા લોકો ભૂખથી નથી મરતા એનાથી વધુ ખાવાથી મરે છે. ઓવર ડાયટ બીમારીઓને કારણ છે. ઓવર ડાયટ ઓબેસિટીનો રીઝન છે. મિત્રો, ફાસ્ટ ફૂડ, જંક ફૂડ અને ઓવર ડાયટ આ મોટાપાનું કારણ છે. એ કારણોને આપણે સમજવાના છે અને સાથે સાથે ભોજનમાં શું ન લેવું, શું ના લેવું એની પણ આપણને કાળજી રાખવી છે. રાત્રે ખાસ આ બધાને હું આહ્વાન કરવા માંગીશ કે રાત્રે 2 ચમચ ત્રિફલા ચૂર્ણ લો. ત્રિફલા ચૂર્ણ પણ આપણું વજન ઘટાડે છે, આંતોને સાફ કરે છે. એનો કોઈ પણ સાઈડ ઇફેક્ટ નથી. તમે રોજ નિયમિત ત્રિફલા ચૂર્ણ લઈ શકો છો. તો એ ત્રિફલા ચૂર્ણ લો. મોટાપા ઘટાડવું હોય તો ગરમ પાણીનો ઉપયોગ કરો. ઠંડુ પાણી ના પીવો, ફ્રીજનું પાણી ના પીવો, ગરમ પાણી પીવો. બસ ગરમ પાણી એને નહીં પીવાનું જેને એસિડિટી હોય. જેને એસિડિટી હોય એને નોર્મલ પાણી પીવાનું.
મિત્રો, આપણી દિનચર્યા, આપણું આહાર, આપણું ભોજનને આપણે વ્યવસ્થિત કરીએ તો મોટાપા સહિત આપણે બધી જ બીમારીઓથી બચી શકીએ. તો આપણે હું ભોજનની વાત કરું છું. તમે કપાલભાતિ અને ભસ્ત્રિકા ઓલ્ટરનેટ કરી શકો છો. કપાલભાતિ કરતાં કરતાં થાકી જાઓ તો ભસ્ત્રિકા કરવાનું, અને ભસ્ત્રિકા કરતાં કરતાં થાકી જાઓ તો કપાલભાતિ કરવાનું. અને ભોજનની વાત કરું તો પહેલું ભોજન અગ્નિ, બીજું ભોજન વાયુ, ત્રીજું ભોજન આકાશ એટલે ઉપવાસ, અને ચોથું ભોજન પૃથ્વી. પૃથ્વી એટલે આપણે કહેશો કે પૃથ્વીને કેવી રીતે ખાવીએ? તો અમારું ભોજન છે પૃથ્વીમાં જે ઉગે, ધરતી માતા જે ઉગાડે છે ને એ જ ખાવાનું, એના સિવાય બીજું નહીં ખાવાનું. ધરતીમાં શું ઉગે છે? અનાજ ઉગે છે, સબ્જીઓ ઉગે છે, ફળ ફ્રૂટ ઉગે છે, એ જ ખાવાનું. અને જે ધરતી માતા આપે છે એ જ આપણે ભોજનમાં લઈએ ને તો આપણને કોઈ પણ રોગ ના થાય. આપણો રોગ થવાનું શું કારણ છે? આપણે બિસ્કિટ ખાઈએ છીએ, આપણે પીઝા ખાઈએ છીએ, આપણે બર્ગર ખાઈએ છીએ. તો આપણે એવું ખ્યાલ ના આવે કે ધરતીમાં શું ઉગે. તો તમારા ઘરમાં ચેક કરવાનું, તમારા ઘરના એક ગમલો લેવાનું, એમાં માટી નાખીને એમાં બિસ્કિટ નાખવાનું. એક બિસ્કિટ નાખો તો બીજો બિસ્કિટ આવે છે, નમકીન નાખો તો બીજી નમકીન આવે છે, એક પીઝા નાખો તો બીજો પીઝા ઉગે છે. મિત્રો, આ બધું ડેડ ફૂડ છે. ડેડ ફૂડ ખાશું ને આપણે તો જલ્દી ડેડ થઈ જશું અને ઘણી બધી બીમારીઓ આવશે. હું આપ સૌને આહ્વાન કરવા માંગુ છું, અગર આપ લોકો ડાયટ પ્રોપર કરો ને તો તમને એક પણ રોગ ના થાય, એક પણ ગોળી ખાવી પડશે નહીં. મોટાપાના સાથે સાથે ડાયાબિટીસ નોર્મલ થશે, બીપી નોર્મલ થશે, થાઇરોઇડ નોર્મલ થશે, અને ઇમ્યુનિટી વધશે, શરીરમાં જોશ આવશે, શરીરમાં તાકાત આવશે, હાડકાઓ મજબૂત થશે, માંસપેશીઓ મજબૂત થશે. તો મિત્રો, આપણે આ યોગ શાસ્ત્રને શીખવાનું છે, આપણે આહાર શાસ્ત્રને શીખવાનું છે. અને છેલ્લી ડાયટ છે આપણું જલ. પાણી પીવું જોઈએ. જેટલું તરસ લાગે ને એટલું પાણી પીવું જોઈએ. ઘણા લોકોની અલગ અલગ માન્યતા છે. જમવું ક્યારે જોઈએ? જ્યારે ભૂખ લાગે ને ત્યારે જ જમવું જોઈએ. પણ આપણે ઘડિયાળ જોઈને જમીએ છીએ. સવારે નાસ્તો કરવાનું, પછી બપોરે લંચ કરવાનું, પછી 4 વાગે પછી ચા નાસ્તો લેવાનું, પછી રાત્રે ફરી જમવાનું. એ વધુ ખાવાથી રોગો થાય છે. તો મિત્રો, ક્યારે જમવું જોઈએ? જ્યારે ભૂખ લાગે ત્યારે જ જમવું જોઈએ. ભૂખ ના લાગે તો ના જમવું જોઈએ. અને જ્યારે તરસ લાગે ને ત્યારે જ પાણી પીવું જોઈએ. પાણી ઠંડુ પાણી ના પીવું જોઈએ, બોટલનું પાણી ના પીવું જોઈએ. હવે તો મેડિકલ સાયન્સ પણ કહે છે, રિસર્ચ પણ કહે છે કે બોટલના પાણીથી પીવાથી તમારા અંદર પ્લાસ્ટિક જાય છે, એનાથી કેન્સર થાય છે. તો પાણી બેસીને પીવું જોઈએ. ઊભા પાણી પીવાથી ઘૂંટણમાં દર્દ થાય છે, શરીરમાં વાયુ વધી જાય છે ઊભા પાણી પીવાથી. પાણી મોટાપા હોય તો ગરમ પાણી પીવું, અને મોટાપા ના હોય તો નોર્મલ પાણી પીવું, જ્યાં માટલાનું પાણી પીવું. બાકી ફ્રીજનું પાણી અને ઠંડો પાણી બિલકુલ નહીં પીવાનું. તો મિત્રો, મોટાપાના એ જ કારણ છે કે અમારી ડાયટ બરાબર નથી, અમારી દિનચર્યા બરાબર નથી, અમારું આહાર બરાબર નથી, અમારું વિચાર બરાબર નથી. તણાવ, સ્ટ્રેસ, ડિપ્રેશન એ પણ મોટાપાના કારણો છે. તો 24 કલાક એ જ ભાવમાં રહે કે બધું જ ભગવાન કરે છે, બધું ઈશ્વર કરે છે. અને જ્યારે તમે નિયમિત યોગ કરશો ને એ ભાવ તમારા અંદર આવી જશે કે બધું જ ભગવાન કરે છે, હું તો નિમિત્ત માત્ર છું, મારું કામ છે કર્મ કરવાનું, અને જે પણ પરિણામ આવે એ બધું ઈશ્વરના હાથમાં છે. તો યોગી બનો, નિરોગી બનો, સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમસ્ત ગુજરાતમાં મેદસ્વીતા મુક્તિના અભિયાન ચાલે છે. હું આપ સૌને આહ્વાન કરવા માંગુ છું કે ગુજરાતના સમસ્ત જિલ્લાઓમાં આપ અમારી યોગ ક્લાસોમાં આવી શકો છો. એ નિઃશુલ્ક યોગ ક્લાસો ચાલી શકે છે. નિરંતર તમે 30 દિવસ આવીને મોટાપા સહિત સમસ્ત રોગોથી મુક્તિ પ્રાપ્ત કરી શકો છો. તમારે યોગ શિક્ષક બનવાની ઈચ્છા હોય તો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તમને યોગ ટ્રેનર પણ બનાવે છે. અને જે વ્યક્તિ પછી સવારે સાંજે પોતાના ઘરના આજુબાજુ પોતાની સોસાયટીમાં એક યોગ વર્ગ ચલાવે તો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ માનદ વેતન પણ આવે છે. આવો મિત્રો, આપણા બધા સાથે મળીને આપણે સ્વસ્થ બનીએ, આપણા ગુજરાતને સ્વસ્થ બનાવીએ, આપણા ભારતને સ્વસ્થ બનાવીએ. અને હેલ્થ ઇઝ વેલ્થ. આવો આપણે બધા સાથે મળીને હેલ્થ, વેલ્થ અને હેપીનેસને પ્રાપ્ત કરીએ. ધન્યવાદ, આભાર.